ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. માં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો ઝડપાયા. દમણથી દારૂ આમોદ લઈ જવામાં આવી રહ્યો હતો. વિગતે વાત કરીએ તો ભરૂચ એલસીબીની ટીમ ભરૂચથી આમોદ તરફ જઈ રહી હતી. તે વેળાએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે બાતમી મુજબની એક અલ્ટો કાર ઊભી હોય. પોલીસે તેમાં તપાસ કરતા 2 શખ્સો બેસેલા હોવાનું જણાતા તેમની પૂછપરછ કરતા તેમના નામ જગદીશ મનુ હરિજન, હાલ રહેવાસી વેજલપુર ભરૂચ, મૂળ રહેવાસી વલસાડ, તેમજ જાવેદ અબ્દુલ પટેલ રહેવાસી પુરસા રોડ નવીનગરી આમોદ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમ તેમની કારમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાયો હતો કે જેની ગણતરી કરતા કારમાં 1.40 લાખની મત્તાની વિદેશી દારૂ અને બિયરની 270 બોટલ મળી આવી હતી. ટીમે તેની પૂછપરછ કરતા જગદીશે જણાવ્યું હતું કે વલસાડમાં જાવેદની સાસરી હોય તે અવારનવાર આવતો હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને 2-3 દિવસ પહેલા જાવેદ ઓર્ડર આપતા તેણે દમણથી દારૂ લાવી તેને આપવા જતો હતો. યાકુબ પટેલ, ભરૂચ.